الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين. السلام عليكم ورحمة الله وبركاته. فقهني આપણી મૂળ બે બાબતો કુરાન મજીદ અને હદીસ ઉપર વાત થઈ. હવે બાકીના બે બાબતો કે જે મૂળ નથી, મતલબમાં નોટ વેરી, જેને આપણે કહીએ કે પ્રિન્સિપલમાં નથી પણ સેકન્ડરી પ્રિન્સિપલ્સમાં છે, કે જે બાકીની બે બાબતોથી ફિકહ બને છે. આ એટલા માટે છે કે આપણા ઘણા ભાઈઓ અને ઘણી બહેનો, ખાસ કરીને જે લોકોને ફિકહના મસાઇલની ખાસ ખબર નથી કે કેવી રીતે બને છે, વારંવાર કોઈ પણ વાતમાં પૂછે કુરાનમાં છે, પોતે કુરાન વાંચતા જાણતા હોય કે ન જાણતા હોય તો વાત જુદી છે, પણ કુરાનમાં છે. આ સવાલ બહુ જ કોમન છે કે કુરાન પોતે પડતા જાણે છે, ન સમજે છે, પણ સવાલ એનો એ છે કે કુરાનમાં છે એ બિચારાને ખબર નથી કે ફિકહના મસાઇલ ફક્ત કુરાનથી સાબિત નથી, કુરાન અને હદીસથી છે. હદીસ જે છે એને એક્સપ્લેન કરે છે. જેમ કે કુરાન મજીદ છે એની અંદર હુકમ છે અકીમુસ સલાહ, નમાઝ કાયમ કરો. હવે તમને એને મને કોણ કહેશે કે નમાઝ સુબહની 2 રકાત છે? કોણ કહેશે કે નમાઝ સુબહની 2 રકાત છે કે નમાઝ ઝોહરની 4 છે? અથવા કોણ આપણને કહેશે કે આ ટાઈમે નમાઝ પઢો? કુરાન કહેશે વાકિમિસ સલાત લિદુલુકી શમ્સી ઇલા ગસકિલ લૈલ, સૂરજ ઉગે ત્યારની નમાઝો, ત્યારથી દિવસ ટાઈમમાં, અને સાંજની નમાઝો, સાંજની નમાઝ કેટલા ટાઈમે પડવી, મગરિબ ક્યારે થાય છે, ઈશા ક્યારે થાય છે, ઝોહર ક્યારે થાય છે, કોણ તમને કહેશે? કુરાન મજીદ હુકમને કોડિફાઈડ રજૂ કરે છે. એનું એક્સપ્લેનેશન છે પૈગંબર અકરમની હદીસ છે કે જ્યારે બતાવે કે ભાઈ આવી રીતે છે. એટલે જ્યારે કોઈ ભાઈ પૂછે છે કુરાનમાં છે ત્યારે એને હવે તો અમુક થોડું ઘણું શીખીને પણ નીકળ્યા છે, એ બધા કુરાનમાં છે, પણ કુરાન એક અને સાથે હદીસ છે, અને હજી બીજી બાબતો છે પણ જે સેકન્ડરી છે. એ કઈ છે? એક છે ઇજમા. ઇજમા એટલે કોન્સેન્સસ, બધા એના ભેગા થઈને એક વસ્તુનું કબૂલ કરવું, એને કોન્સેન્સસ કહેવાય. ઇજમામાં શું છે કે ભાઈઓ, બહુ જ કોમન સેન્સની વાત છે કે કિતાબો આપણી એટલી બધી બાળી નાખવામાં આવી છે કે કોઈ ઇમ્તિહાન નહીં. એટલી બધી જપ્ત આજે પણ થાય છે, પણ તે જમાનામાં જે મૂળ કિતાબો લખાણી હતી કે જો છાપવાનો કોઈ રસ્તો નહોતો, કિતાબો કોપી થતી હતી. તમારી કિતાબ લખેલી જો પસંદ પડી તો હું એની કોપી કરું, પછી હું બીજા કોઈને આપું. આવી રીતે કિતાબો નકલ થતી હતી, જેને ઇસ્તિન્સાખ કહેવાય છે, કે મતલબ એક નુસ્ખામાંથી બીજો નુસ્ખો બનાવવો. એમાં એટલી બધી કિતાબો બાદશાહોના વખતમાં જ્યારે સુન્ની શિયાઓના ઝઘડાઓમાં ને આમાં નથી, એમાં એટલી બધી કિતાબો બરબાદ થઈ. હવે આજે આયતુલ્લાહ સિસ્તાની કે તે જમાનામાં આયતુલ્લાહ કોઈ બેઠા હોય, એ કિતાબોમાં ગોતીને અહાદીસમાં શોધીને સોર્સ ગોતતા હોય કે આનું ક્યાં છે હુકમ, ના મળે. આ સાંભળો એ વાત કરું છું, મળે નહીં. પણ આનાથી 1000 વર્ષ પહેલાના આલિમે અને ઉલામા એ બધા ભેગા થઈને, જેમ કે શેખ તુસી અને શેખ મુફીદ, આવા કોઈથી 1000 વર્ષ પહેલા એક મેજોરિટી ઉલમાનું કોન્સેન્સસ હતું કે આનો હુકમ આ છે. હવે આગળ કોઈ વિચાર કરે કે તે જમાનાના ઉલમાએ પોતાની કિતાબોમાં લખ્યું છે પણ સોર્સ દેખાતું નથી, કઈ હદીસથી લીધું છે, કુરાન મજીદની કઈ આયતો તર્જુમો કર્યો છે. પણ આ એટલી ખબર છે કે ઉલમાનું કોન્સેન્સસ તે જમાનામાં 1000 વર્ષ પહેલા હતું, એટલે એ લોકોએ બહુ અક્કલની વાત કરી છે કે જવાબ એ આપ્યો છે કે પોસિબલ છે કે એ જમાનામાં અમુક સોર્સિસ હતા જે બરબાદ થઈ ગયા છે.
સીધી વાત છે. અમુક સોર્સિસ હતા કે જે એ લોકોએ જોયા, હવે વિથ ધ લેપ્સ ઓફ ટાઈમ દે હેવ પેરિશ્ડ, ખલાસ થઈ ગયા. આપણા હાથમાં નથી, પણ એ લોકોના હાથમાં હતું. પોસિબલ છે કે નહીં? કારણ કે નહીં તો એ લોકો બધા ભેગા થઈને હુકમ ના આપે. આવી જાતનું કોન્સેન્સસ કે જ્યારે એ લોકો જુએ કે અમુક ઉલમા આદિલ એ લોકોએ એ જમાનામાં એક હુકમને માન્ય રાખ્યો હતો કે જેના માટે ભલે મારી પાસે આજે કોઈ સપોર્ટિંગ સોર્સ નથી, હું એ લોકોના ઇજમાને કબૂલ કરું છું. કે જેથી ઘણા વખતે ખાસ કરીને બહુ કોમન વસ્તુ છે, દાઢી કુરાનમાં છે, દાઢીના વાળ દેખાશે પણ દાઢી નહીં દેખાય તમને. કારણ કે કુરાન પડતા હોય તો કહે ને કે વાળ તો ખડે નહીં. એટલે સુન્નત લોકોએ આજથી 60-70 વર્ષ પહેલા મેં વાંચ્યું હતું કે એટલે સુન્નત અમુક ઉલમાએ કહ્યું હતું કે હઝરત ઉસ્માનને કુરાન પડતા પડતા એ મારી નાખવામાં આવ્યા હતા. એટલે એનો મોજીઝો એ છે કે કુરાન જ્યારે ખોલશો ત્યારે એના બાલ દેખાશે. ત્યારે આ વાત સાચી છે. તમને જો ઘરે એક કુરાનની કોપી હોય જેમાં તમે પડતા હો, જ્યારે હંમેશા પડતા હો, તો તમે પડતા હો, ઘરવાળા પડતા હોય, તો બાલ કોઈ ના કોઈ તો ખરે. એટલે કોઈ કુરાન મજીદ જે વંચાતું હોય, જે ન વંચાતું હોય એવું ચાલો સલામત પડ્યું છે, પણ જે પડવામાં આવતું હોય, જેમાંથી તિલાવત થતી હોય, એમાં જરૂર કોઈ ને કોઈ બાલ દેખાય. અહીંયા તમે ખોલશો એટલા મોમીન પડતા હોય એ જોશે કે ભાઈ કે બાલ હોય છે. એ લોકોનું કહેવાય છે કે ઉસ્માનનો બાલ થયો 1500 વર્ષ પહેલાથી ચાલે. મતલબ કહેવાનો એ છે કે અગર ઉલમાનો ઇજમા છે એક વસ્તુ ઉપર કે દાઢી રાખવી વાજિબ છે, મૂંડવી હરામ છે, ઇજમા છે. ઇજમા એટલે કે જે કોન્સેન્સસ છે, બધા ઉલમાએ હુકમ કર્યો છે. એક નહીં કે ભાઈ કોઈ બાકી હોય. અને કમાલની વાત છે કે સુન્ની પણ ભેગા. હવે અહીંયા આયતુલ્લાહ ખુઈ સોર્સ ગોતે કે ભાઈ મને આમાં ક્યાંય મળે કે ક્યાં છે. એમાં એને એ મળ્યું કે દાઢી મૂંડવી હરામ છે, એનો સોર્સ છે. દાઢી રાખવી એનો વજૂબનો સોર્સ મળતો નથી. એ તમે જોશો કે આગળ લખ્યું છે કે ભાઈ દાઢી મૂંડી ચોક્કસ હરામ છે, રાખવું આહવતે વજૂબી છે. આહવતે વજૂબી કહેતા કે ભાઈ પ્રિકોશનરી. કારણ કે અગર તમે રાખશો નહીં તો મૂંડશો નહીં ને, પણ તમે રાખો નહીં તો પછી મૂંડશો શું? સમજી ગયા? આ લોકો આપણા પાસે આ કઈ જતો ફતો આ છે કે ભાઈ એને અલ્લાહને જવાબ દેવો છે, એ તમારો વોટ નથી કરતો. મુજતહિદ તમારા વોટ ખપતો નથી કે તમે વોટ આપો, તમે રાજી થાઓ, એ નથી. મુજતહિદને મળીને જવાબ દેવાના છે અલ્લાહને. કાલે ખુદા કરીને પૂછે તારી પાસે કોઈ સોર્સ નતો તે કેમ કીધું? તો એને જવાબ એ છે કે હું કહું છું કે પ્રિકોશનરી. પણ મારી પાસે સોર્સ હતો કે દાઢી મૂંડી ચોક્કસ હરામ છે, એટલે મેં ફતો લઈ દીધો કે હરામ છે. આ તો એક એવો મસલો છે કે જેના પર સુન્ની શિયા બધા મુત્તાહિદ છે, કોઈ ઇખ્તિલાફ છે જ નહીં. ખાલી કેટલો ફેર છે કેટલી રખાવી, આગા સિસ્તાની આગા આખી ભાઈ જેને તમે દાઢી કહી શકો એ દાઢી ખલાસ થઈ વાત. હવે આખી રખાવે તો ઠીક છે, આખી તમે એને દાઢી કહી શકો છો કે નહીં કહી શકે, બધી ગયા વાત. સલામોમાં હવે નથી હદીસમાં છે. હા છે, હદીસમાં છે. હવે તમે માનવા જોડે નથી માનતો કે ના અમને કુરાનમાંથી જોયું, કોઈનો કોઈ રસ્તો નથી. હદીસમાં ખુદાવંદે કહ્યું. ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે શૈતાને ખુદાવંદે કરીમને કહ્યું કુરાનમાં છે, પરવરદિગાર હું આ તારા બંદાઓને ગુમરાહ કરીશ અને એ લોકોની જે ખિરકત જે રીતે કરવા માંગી છે એ બદલાવીશ, ખિરકત બદલાવીશ. ફલઉગયિરન્ન ખલ્ક, એ લોકોની ખિલકત બદલાવીશ. મરદની દાઢી કઢાવીને ઓરતો જેવી કરાવી નાખીશ. આ તફસીરમાં છે કે લઉગયિરન્ન ખલ્ક, જે શેતાને કીધું કે ખલ્ક બદલાવી દઈશ. એમાંની એક વસ્તુ દાઢી મૂંડવી છે. મર્દની આ ઝીનત છે, ઓરતને ઉગતી નથી, ખલાસ થઈ વાત. તો એવી કઈક હદીસો પણ છે. ઇજમા જ્યારે થાય, હવે આ ઉલમા એકબીજાને ઇજમા ઉપર કરે છે, પણ નહીં
अगर मासूमના જમાનામાં કે કોઈ એક માસૂમ નહીં રહે અઈમ્માના જમાનામાં કે પૈગંબરના જમાનામાં, અગર માસૂમના જમાનામાં પણ કોઈ વસ્તુ ઉપર કોન્સેન્સસ થઈ જાય પછી સોર્સ મળે કે ન મળે, માસૂમનો જમાનો હોય તો એ ઇજમા આપણે નજદીક મકબૂલ છે, એટલે કે કબૂલ છે, નહીં તો કબૂલ નથી. અને છેલ્લી વસ્તુ અકલ છે. અકલ તો એક કોમન સેન્સની વાત છે, જે મેં પહેલા શરૂઆતમાં કહી. હજ જવું વાજિબ થઈ ગયું મારા ઉપર. હવે પાસપોર્ટ બનાવવું વાજિબ છે. તો મને પૂછો કે પાસપોર્ટ બનાવવું વાજિબ કુરાનમાં ક્યાં છે? હદીસમાં છે નથી. એટલે હું પાસપોર્ટ બનાવું નહીં તો હજ જાઉં ને પછી કહેવાય તો હજ વાજિબ છે. પાસપોર્ટ બિલકુલ એ વાત છે કે મુલા સાહેબ હું તમને 5,000 પાઉન્ડનું ચેક આપું છું મસ્જિદ માટે, કોઈ જ મારા નામની ખબર ન પડે, હું સાઇન નહીં કરું. બસ સીધી વાત છે. હવે હું એને કહું સાઇન કરે છે, ભાઈ સાઇન તમે કરાવો છો, તમને કીધું નામની ખબર ન પડવી જોઈએ કોઈને, સમજાય કે નહીં? જે દેવા નથી એને કંઈક વાંધો. ભાઈ એવી જ રીતે જે માણસ કે ભાઈ મારે હજ વાજિબ છે, મુલા સાહેબ એમાં શક નથી વાજિબ છે મારા પર, પાસપોર્ટ નથી તો પાસપોર્ટ બનાવવું વાજિબ છે? તો હા વાજિબ છે. વાજિબ કામની દરેક પૂર્વ તૈયારીઓ એટલે કે પ્રી રેક્વિઝિટ્સ વાજિબ થઈ જાય છે ઓટોમેટિક. એટલે હવે ખાલી પાસપોર્ટ નહીં પણ ટિકિટ લેવી વાજિબ છે. અને ઇન્જેક્શન જો જવું લેવા માટે તો ઇનોક્યુલેશન્સ લેવા જોઈએ, જે ચીજો એની રિક્વાયરમેન્ટ વાજિબ કામના દરેક પ્રી રેક્વિઝિટ્સ વાજિબ થઈ જાય છે. કેવી રીતે? આકલન. આકલ કે છે ભાઈ, એમાં પછી પૂછવાનું હોય નહીં કે ભાઈ કે કઈ હદીસમાં છે કે પાસપોર્ટ બનાવું. સમજી ગયા? કોઈની જાન બચાવી, કોઈ કુવામાં બચ્ચું પડી ગયું, હવે એને બચ્ચાની જાન કે કોઈ પણ માણસ હોય એની જાન બચાવવા માટે ગરડી જોઈએ, એટલે ઓલું પુલી રસ્સી જોઈએ, તો એને મુહૈયા કરવું વાજિબ છે. પછી એમ કેવું કે ભલે મરતો માણસ ગરડી નથી, ગાડી ઊભી કરો. સમજાય કે નહીં? રસી ક્યાંથી ગોતું કાઢો, એની બધી રેક્વિઝિશન્સ જે છે ને આકલન વાજિબ થાય છે. અને કોઈ વખતે હકીકતમાં અકલથી એ સાબિત કરવું પડે છે એક વસ્તુ કે જેને બિલકુલ અકલી કહીએ આપણે. અલ્લામા અલીના જમાનામાં એક વખત અલ્લામા અલીના બાપે મિંબર પરથી કીધું કે અગર કોઈ માણસ નમાઝ પઢવા ટાઈમથી પહેલા આવે, એટલે કે ઝોહરનો ટાઈમ 12:30 થાય છે, 1 વાગે 11 વાગે આવે, માનો કે હંમેશા આદત છે વઝુ કરીને, તો એ વઝુથી નમાઝ નહીં પડી શકે વાજિબ. એનો ફતવો હતો હેલીના બાપા. હમણાં આગળ સિસ્તાની કે આગળ કોઈનો ફતવો એમ નથી. એ લોકો તો કે છે, આપણા મુજતહિદો કે છે કોઈ પણ વઝુ કર્યું તમે નમાઝ પડી શકો છો. તો તેને એ ફતવો હતો કે વાજિબ નમાઝ માટે વાજિબ વઝુથી પડાય. હવે હું આવ્યો વહેલો 11 વાગે આવી ગયો, આ નમાઝ કુરાન પઢું છું, દુઆઓ પઢું છું, મેં ટાઈમ થયો નથી. એટલે એના પ્રમાણે એમ હતું કે ટાઈમથી પહેલા વાજિબ વઝુ થાય નહીં, માટે એના માટે ફરીથી વઝુ કરવું જોઈએ નમાઝ વાજિબ અદા કરવા ખાતર. એક બુઢો બિચારો 40 વર્ષથી એની આદત હતી નમાઝ પઢવા માટે 10 વાગે 11 વાગે આવતો, અને એ જ વઝુથી બિચારો નમાઝ પઢતો. એને તો મુસીબત થઈ ગઈ, ઊભો થયો કે આ મારી હાલત આજે 40 વર્ષથી હું તો મારી આદત છે, નમાઝ ટાઈમ પહેલા આવું છું, વઝુ કરી લઉં છું, એનાથી નમાઝ પઢું છું. આગળ કીધું બધી નમાઝો બાતિલ છે, ફરીથી યાદ કરો, કઝા કરો. મોમિન માણસ હતો એટલે એની આંખમાંથી એને આંસુ આવી ગયા. એને બહાર નીકળી કીધું કે હવે હું આ બુઢાપામાં મારે આ 40 વર્ષની કઝા. બહાર નીકળે અલ્લામા હિલ્લી, એમના દીકરા અલ્લામા હિલ્લી કે જે 12 વર્ષના છે, કે જે અલ્લામા હિલ્લી અસલ કહેવાય છે તે 12 વર્ષની ઉંમરથી મુજતહિદ હતા. બહાર બેસતા લોકોના બૂટ રાખી દેતા હતા, નમાઝ પઢી રહે પોતે, પછી બૂટ રાખી દે, ગોઠવી દે. જોયું કે એક માણસ અંદરથી નીકળે છે, રડે છે, તો બાજુમાં જઈને કીધું કાકા તમે કેમ આજે ખુદા ખાસ કોઈ અંદર કે એવું બનાવ બની ગયો તમે રડો છો? કીધું કે તારા બાપે સત્યાનાશ કરી નાખ્યું મારું, મારી બધી નમાઝો ગઈ ને મને હવે આ બુઢાપામાં મને બધી કઝા દેવાની.
અને આમથી કીધું મસાલો શું છે, કીધું કે એ કહે છે કે વાજિબ નમાઝ માટે વાજિબ નિયતથી વઝુ ખપે, સુન્નતી કામ માટે વઝુ કરેલો હોય ન ચાલે, વાજિબ નમાઝ માટે. તો હું તો ગયો, કારણ કે 40 વર્ષથી હું આમ જ આવ્યો. તો તારા બાપે કીધું કે અલ્લાહ કીધું કે મારા બાપનો ફતવો પોતાની જગ્યાએ છે, કારણ કે એક મુજતહિદનો ફતવો આપણે કોઈ છે મુજતહિદ છે ને, એના જ ફતવાને અનુસરીને હું તમને કહું છું કે તમે ખાલી 1 દિવસની નમાઝ કઝા કરો, 1 દિવસ, અને બાકી વર્ષોની કઈ જરૂર નથી. તો બુઢો માણસ, સાદો સીધો માણસ, એને હાથ પકડી કીધું ચાલતા બાપા પાસે, કારણ કે તું મને કે ના ચાલે. બાબા અલ્લાહ મેં બાબાને કીધું કે તમારા ફતવા અનુસાર પણ આના ઉપર કઈ 40 વર્ષની નમાઝ કરો તો થાય, 1 દિવસ. કારણ કે પહેલે દિવસે આવ્યો ને ત્યારે ભૂલ કરી એને ચોક્કસ, કારણ કે એ વઝુ સુન્નતી હતું એનું, અને એને નમાઝ એના ઉપર બીજે દિવસે ગયા દિવસની કઝા વાજિબ છે કે નહીં. ભાઈ એક માણસની નમાઝ જો ગલત પડાણી હોય તો એના ઝિમ્મા પર કઝા નમાઝ થઈ કે નહીં. જેને કહેવાય છે શરીયતમાં મશગુલ ઝિમ્મા, એટલે જેના પર કઝા નમાઝ હોય, he is already in qaza, he has got to do it at any time. તો સેકન્ડ જયારે આવ્યો ત્યારે એ વઝુ કર્યો, એ વઝુથી કઝા નમાઝ પઢવા માટે બંધાયેલો હતો, એક વાજિબ અમલ માટે બંધાયેલો હતો. માટે એનું જે વઝુ હતું બીજા દિવસે એ અમલે વાજિબ માટે થયું, અમલે સુન્નત માટે નહીં. તો એ નમાઝ પડી શકે છે. બહુ વિચારવા જેવી વાત છે, કારણ કે જે એના ઝિમ્મા પર વાજિબ નમાઝ હતી બીજા દિવસ જયારે આવ્યો ત્યારે, જયારે એના પર ઝિમ્મા પર હતી, તો એ કોઈ પણ ટાઈમે વઝુ કરે નમાઝ વાજિબ કઝા અદા કરશે. એના બાપે બધા અધિકારીઓમાં માથું ચૂમી લીધું કે ત્યાં જાણ બચાવીને મારવા પર ધ્યાન ખેંચ્યું. આકલન કામ કરે છે, અકલથી. તમારા જ ફતવા પ્રમાણે અકલ કહે છે કે જેના ઉપર ઝિમ્મો વાજિબ નો હોય એને તો કઝા કઈ, કઝા નમાઝ તો ગમે ત્યારે પડાય, એના માટે ટાઈમ નથી. તો આવી રીતે આપણે મુજતહિદો, હવે તમને સમજાશે કે કોઈ પૂછે કે આ ક્યાં છે, ભાઈ જુઓ તમે કુરાનમાં છે કેવી રીતે છે, પછી હદીસમાં છે કેવી રીતે છે, ઇજમાએ ઉલમા કેવી રીતે છે, અને આકલ કેવી રીતે સાહેબ, ત્યારે એક મસલો ફિકાહનો તૈયાર થાય છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.